सरकार, नहीं चलेगी अब की बार, अंग्रेजों की ये सरकार नहीं चलेगी अब की बार। हमारे નીટ પેપર લીકના વિરોધમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ આંદોલન તથા કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓના ધરણા પછી વિદ્યાર્થીઓ પર થયેલ દમનના વિરોધમાં દેશભરની જેમ જામનગરમાં પણ વિપક્ષ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો। શહેરમાં કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા, પ્રદેશ કક્ષાના મહિલા આગેવાન સહારાબેન મકવાણા સહિતના નેતાઓએ પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને અટકાયતી પગલાં લેવામાં આવતા આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસે અમુક આગેવાનોની ટીંગાટોળી કરી હતી। આ હાઈ વોલ્ટેજ એક્શનથી વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસી આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારને ઘેરી હતી। ચાલુ વર્ષે ચોમાસું એકાદ મહિનાથી પણ વધારે સમય જેટલું મોડું છે। જ્યાં વરસાદ પડ્યો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેને લઈને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનું પણ વાવેતર હાલ સિંચાઈના અભાવે સુકાઈ રહ્યું છે। અમુક વિસ્તારની અંદર હજી વાવણી જ નથી થઈ, ત્યાં વાવણી કરવા માટે ખાસ સૌની યોજનાનું સિંચાઈની પાણીની જરૂરિયાત છે। ત્યારે વહેલામાં વહેલી તકે લાલપુર અને જામજોધપુરને, ખાસ કરીને જામજોધપુરમાં પાણી આવી ગયું છે પરંતુ લાલપુર વિસ્તારમાં પાણી આવવાનું બાકી છે, તો અહીંયા નર્મદાનું પાણી છોડવામાં આવે અને હાલમાં માલધારીઓને વહેલામાં વહેલી તકે ઘાસચારો મફત વિતરણ કરવામાં આવે એવી માંગ સાથે આજે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર પાઠવ્યું। પાછલા 5 વર્ષોમાં 12 લાખ કિલોથી પણ વધારે ઘાસ સરકારી ગોડાઉનોમાં અને ગોડાઉનની બહારે પડ્યું ખરી ગયું છે। ત્યારે માત્ર વ્યવસ્થા ઊભી કરવા માટે થઈ અને સરકારની અણાવડતના કારણે એવડો મોટો માલધારીઓને નુકસાન જઈ રહ્યું છે, તો આ અંગે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે। જો આગામી સમયની અંદર આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ભગતસિંહના માર્ગે રસ્તા રોકો કે તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।